ભાજપ પ્રદેશ સંગઠન અંગે મહત્વના સમાચાર આવ્યા। ભાજપના મહામંત્રીઓને સોંપાઈ છે અલગ અલગ ઝોનની જવાબદારી। અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી છે, પ્રશાંત કોરાટને દક્ષિણ ઝોનની જવાબદારી છે, હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ગુજરાતની જવાબદારી, અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ગુજરાતની જવાબદારી સોંપાઈ છે। તો ભાજપ પ્રદેશ સંગઠન અંગે મોટા સમાચાર છે। મહામંત્રીઓને સોંપાઈ છે અલગ અલગ ઝોનની જવાબદારી। અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી છે, પ્રશાંત કોરાટ દક્ષિણ ઝોનની જવાબદારી સોંપવામાં આવી, હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ગુજરાતની જવાબદારી છે, અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે। એક તરફ મોટા ફેરફાર સંગઠનમાં જોવા મળ્યા અને ત્યારબાદ અલગ અલગ ઝોનની જવાબદારી સોંપવામાં આવી હોય તે આખી આ યાદી સામે આવી છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, ભાજપ પ્રદેશ સંગઠન અંગે આ ખૂબ જ મહત્વના સમાચાર છે। ઝોન અલગ અલગ છે અને નામો પણ અલગ અલગ આવ્યા છે, વધુ વિગતો। देखो, જ્યારે પ્રદેશ સંગઠનના માળખાની જાહેરાત થઈ હતી ત્યારે ચારે મહામંત્રીઓના જે નામ હતા તે મૂકવામાં આવ્યા હતા, પરંતુ મહામંત્રીઓની વાત કરવામાં આવે તો ભાજપ માટે મહામંત્રીઓ એ એક સ્પાઇનની ભૂમિકામાં હોય છે અને ઝોન વાઇઝ કામગીરી હોય છે તે કરતા હોય છે। ત્યારે અનિરુદ્ધ દવેની વાત કરવામાં આવે કે જે કચ્છમાંથી આવે છે, તેમને સૌરાષ્ટ્ર ઝોનનો પ્રભાર છે તે આપવામાં આવ્યો છે। તો બીજી તરફ પ્રશાંત કોરાટની વાત કરવામાં આવે, પ્રશાંત કોરાટને ઉત્તર ઝોનનો પ્રભાર આપવામાં આવ્યો છે। હિતેન્દ્ર ની વાત કરવામાં આવે તો ચૌહાણને તો તેમને મધ્યનો પ્રભાર આપવામાં આવ્યો છે અને અજય બ્રહ્મભટ્ટને દક્ષિણ ઝોનનો પ્રભાર આપવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે પ્રકારની આખી કામગીરી હોય છે તે કામગીરીને ધ્યાનમાં રાખીને ચારે મહામંત્રીઓને ચાર અલગ અલગ ઝોનનો પ્રભાર આપવામાં આવ્યો છે। એટલે કે ઝોનમાં આવતા જિલ્લા હોય, તેના વિષયો હોય, તમામ સ્થિતિ દેખરેખ રહે તે માટેની આ એક જવાબદારી નિભાય છે, રીતે કરવામાં આવી છે। બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। રાજકોટ